હા હા તારે પછી આપણું ધાર્યું ના થાય. હા બને એનું ધાર્યું ના થાય. અમને બનવું છે તો પછી શું કરવાનું કહો? હા તાણે પછી અને એમનું ધાર્યું કરવું છે તે મેળ પડતો નથી. આખું જગત વલોવતા આખી દુનિયાનું વલોણું કર્યું. તો શું નીકળ્યું? હરિનું નામ નીકળ્યું. હવે હરિનું શું નામ? આ વાતનો નિશ્ચય નહીં થાય અને હરિનું નામ જો નહીં પકડાય તો સતી આંખે છે ઘોર અંધારું. આખી દુનિયા વલોવતો નીકળ્યું હરિનું નામ. એ નામ જો નિશ્ચય ના કર્યો નામનો તો પછી સતી આંખે છે વાલા ઘોર અંધારું. જોગી હોય, ભોગી હોય, સંન્યાસી હોય, ભગત હોય, સંત હોય, જ્ઞાની હોય કે ગમે તે હોય, નામનો નિશ્ચય ના થાય તો જે કાંઈ કરીએ છીએ એ બધું માથે જ પડેલું છે એમ સમજી લેવાનું. હવે આ નામનો નિશ્ચય કોને કરવાનો છે વાલા? નામ કયું? રામનું નામ શું? હરિનું નામ શું? હરિના જે હરિ છે એ હરિનું નામ છે. રામના જે રામ છે ને એ રામનું નામ છે વાલા. હરિના હરિ. બાપુજી કહે છે કે હાથના હાથને ઓળખો, પગના પગને ઓળખો. એવું બાપુએ સમસ્યા કરી છે અને એ જ નામ છે. પગનો પગ અને હાથનો હાથ. પણ આ નિશ્ચય કોને કરવાનો છે? આ દેહને કરવાનો છે? આ ઇન્દ્રિયોને કરવાનો છે? પ્રાણને કરવાનો છે? આ નિશ્ચય કોને કરવાનો છે? કોને તરવું છે? બચવું છે કોને? સમજાય છે વાલા ભાઈઓ? બચવા કોણ આવ્યો છે અહીંયા? તરવા કોણ આવ્યો છે? ત્યારે પકડાયેલો કોણ છે? મરે છે કોણ? હા, પકડાયો છે કોણ? કોને પકડ્યું છે? બા જય ગુરુ મહારાજ. કેમ હમણાં દર્શન આપ્યા? ક્યાં હતા તાણના? ઓહો હો હો હો. સરસ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. વાલા આ તો ગાતી ગાતી જઈને ગાતી ગાતી આવી પણ ભોજન વેળાએ ઊંઘી જઈ. કોને પકડ્યું છે? પકડમાં કોણ આવી ગયું છે? કોને પકડ્યું છે? આ હવે જે કઈ પણ પકડ્યું છે એ મૂકે નહીં તો પેલું નામ ગ્રહણ કરી શકે નહીં વાલા. જે રામનું નામ છે, હરિનું નામ છે,
હેડાઓ મોય જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. દવાખાનું ખોલો અમે. બહુ સમજની વાત છે વાલા. અને જે સમજ્યા છે, જે પુરુષો, જે આત્માઓ, જે જીવાત્માઓ સમજ્યા છે એ જ સમાયા છે, નકે બાકી બધા ભમતા ફરે છે. સમજણ મોટી કે જ્ઞાન મોટું? સમજણ મોટી છે, સમજવાનું છે. તો આ પકડનાર કોણ છે અંતરમાં? આ દેહે પકડ્યું છે, ઇન્દ્રિયોએ કઈ પકડ્યું છે, મને પકડ્યું? કોને પકડ્યું છે? પ્રાણે પકડ્યું છે? કોને પકડ્યું છે? વોક બધો કોનો છે? મનનો વોક છે. તે વાલા મન તમને દેખાય છે ખરું? હે? એના માથે ડોળી પાડ્યું એમ બધું? હે? તમે મનને જોઈ શકો છો ખરા? તો કેમ કરીને માન્યું કે આ મને પકડ્યું છે? આ એક પ્રશ્ન છે. આપણી વસ્તુ કોઈક લઈ ગયો હોય અને આપણે એને જોયો ના હોય અને કોઈકને દોષિત બનાવાય ખરો કે ભાઈ તમે અમારી વસ્તુ લઈ ગયા? તો મનને આપણે જોયું છે ખરું? બા મન દેખાય છે ખરું? એમ ને? હા, બરાબર છે. આ મનને અવિદ્યાનો યોગ થયો એટલે આપણે મન કરીએ છીએ ને કે મન તો ચૈતન છે. મન કોણ છે? ચૈતન છે. હા, ઈશ્વર અંશ, જીવ અવિનાશી છે. જીવ કો કે મન કો. ઈશ્વરનો અંશ છે, અવિનાશી છે, પણ અવિદ્યાથી પકડાયો છે. બાપુજી કહેતા કે વાલા અંગૂઠો કોનો? એમ કહેતા હતા. આ અંગૂઠો કોનો છે એમ કહેતા હતા. બોલો હવે આપણી પાસે બધાની પાસે છે ને, તો નક્કી કરો કે આ કોનો છે. જેણે અંગૂઠો મારો માન્યો છે એ અવિદ્યા. જેને અંગૂઠો મારો માન્યો છે કે મારો અંગૂઠો છે એમ જેણે માન્યું છે આનું નામ અવિદ્યા. અને જેને હાથનો માન્યો છે એ વિદ્યા. તો આજે રામનું નામ છે, હરિનું નામ છે,
એ ગ્રહણ કોને કરવાનું છે? જેણે અવિદ્યા પકડી છે, જેણે અંદર જે મારું મારું કરે છે, દેખાતું નથી, દેહ દ્રષ્ટિથી દેખાતું નથી, પણ અંતરદ્રષ્ટિથી આપણે જોઈ શકીએ છીએ કે મારું મારું કરવા વાળો કોઈક અંતરમાં જ છે. દરેકના અંતરમાં હું અને મારું આ થઈ રહ્યું છે. પણ એ અવિદ્યાથી પકડાયેલું છે, અવિદ્યાથી પકડાયેલો છે હું, અને મારું જે છે એ અવિદ્યાથી પકડાયું છે. આ અવિદ્યા બાદ થઈ જાય તો પેલું નામ છે ને, હરિનું નામ, એ ગ્રહણ કરવાના લાયક થઈ જાય. એ જ ગ્રહણ કરી શકે જ્યારે અવિદ્યા મુક્ત થાય તો. તે સિવાય નહીં બને જ નહીં. ભલે તમે હરિનું નામ જાણતા હો પણ ગ્રહણ ના કરી શકો. બાપુજી કહે છે કે હરિનું નામ લેવાનું છે, કહેવાનું નથી. આજે લેવાની ક્રિયાની વાત છે. અહીંયા અવિદ્યાથી જે અંતરમાં જે હું ને મારું જે પણ જે પકડાયું છે એ પકડ છૂટી જાય. દેહ મારો, પરિવાર મારો, સંબંધી મારા, આ બધી જે સ્થિતિ અંદર સર્જાઈ છે, મેં અંતરમાં જોતા રહેજો. દેહ મારો, પરિવાર મારો, સંપત્તિ મારી, સગો મારો, આ બધું જે અંતરમાં પ્રવેશી ગયું છે, એ જ્યારે બાદ થાય તો હરિનું નામ પકડાય. પેલું એ રાખવું છે અને હરિનું નામ રાખવું છે, બે વાતો બનતી નથી. અવિદ્યા છે પેલી, અવિદ્યાને રાખવી છે અને હરિનું નામે ભેગું રાખવાનું છે તો કોઈ દાડો વળતો નથી. ખુમારી પાવર નહીં આવે. હરિના નામની જે ખુમારી છે ને, હરિના નામનો જે આનંદ છે ને, એ નહીં આવે. તો જે પેલી અવિદ્યા છે એને ત્યાગવી પડશે. જ્યારે બાપુના શરણે ગયા અને બોધ ગ્રહણ કર્યો તો સૌ પ્રથમ તો અવિદ્યા છોડાવી છે. અવિદ્યાનો તો ત્યાગ કરીને આવ્યા છીએ આપણે. તો પાછી પકડાઈ જાય છે ખરી મોય. નામનો ત્યાગ કરી આયા, આ રૂપનો ત્યાગ કરી આયા અને ગુણનો ત્યાગ કરી આયા. અને ચોખ્ખા થયા તારે આપણને નામ આપ્યું તું બાપુએ. તે અત્યારે આ નામ રૂપની ગુણની અવિદ્યા પ્રવેશી જાય છે ખરી મોય. આટલું જોતા રહેવાનું છે. આજે તો થી પણ એવું ટાઈટ પડે હે. કોણ છેતરે છે? ખ્યાલ રાખો વાલા, ક્યાં છેતરાઈએ છીએ આપણે. અને અવિદ્યા અંદર પ્રવેશ કરશે તો આશા, તૃષ્ણા અને વાસનાઓ વળગી જવાની.
જે ત્યાગ કર્યો છે એને જો વળીને પાછું પાછું આપણે લાવીશું તો આશાઓ તૃષ્ણાઓ વળગી જવાય નહીં. એ આશા અને તૃષ્ણા નામની જે રાક્ષસી છે એ મહા જોરાવર છે એવું બાપુએ લખ્યું છે. એ મરેલા દુશ્મનોને પણ હજીવન કરે છે, રાક્ષસોને. તો હરિનું નામ વાલું છે. હવે જો આપણું નામે આપ્યું છે શુદ્ધ કરીને, ચોખ્ખા કરીને, હરિપદે મૂક્યા છે એવું કઈ બાપુએ તો તમને શુદ્ધ કરી ચોખ્ખા કરીને હરિપદે મૂક્યા છે અને હરિનું નામ આપ્યું છે. હરિપદે મૂક્યા અને હરિનું નામ આપી દીધું. તો હવે પેલું જે ત્યાગ કરી આયા છીએ એ પાછું અંદર પ્રવેશે ખરું? નોમનો હરકો આવે છે, રૂપનો હરકો આવે, ગુણનો એ સતાવે છે ખરું? બહુ આ તો વાલા ઘરી બાબત છે. આ તો વાઘણનું દૂધ છે એમ બાપુ કહેતા. તલવારની ધાર ઉપર ચાલવું એ સહેલું છે, પણ આ માર્ગ ઉપર ચાલવું ઘણું કઠણ છે. આ વાતો કરવાનો કે આવો મેળાવડા ભેગા કરીને વાતો કરવાનો સબ્જેક્ટ નથી. આ પણ જ્યારે આવા મુમુક્ષુઓ જ્યારે ભેગા મળે છે, એકઠા થાય, ત્યારે આપણે આપણી જે અસલ વાત છે એને દોહરાવી પડે છે કે આવું બને છે ખરું જીવનમાં. આપણે આ પ્રાણ ચાલુનો છે મય, અને જે જીવન જીવી રહ્યા છીએ, પ્રાણ આવજા કરે છે એ જ જીવન છે ને. અને પ્રાણ અટકી જાય તો હમણાં આપણા ગુરુભાઈ અને બેન બંને કાયમ ભજનમાં આવતા હતા, નારણદાસ બેડિયા, અને એમનો પ્રાણ પંખીરું રાત્રે હુતા હતા ને સવારમાં જગાડવા ગયા તો કોઈ મળે. જો ગુરુ મહારાજની કેટલી બધી કૃપા કહેવાય. દેહનું ભાન નહીં, સંસારનું પણ ભાન નથી, કોઈની જોડે વાતચીત નથી, સીધા ડાયરેક્ટ એરોપ્લેનમાં બેહીને સોદામાં પોક્યા. તો ગુરુ મહારાજ એમના એ દિવ્ય આત્માને એમના સ્વરૂપમાં જોડી દે, સ્વરૂપમાં રાખે, એવી આપણે 1-2 મિનિટ પ્રાર્થના કરી લઈએ. નામનો નિશ્ચય નહીં કરીએ આપણે તો આ જે ભવચક્ર છે એ ભવચક્ર નહીં મટે. વારે વારે સ્થૂળ નિર્માણ કરવું, પાછું મય પ્રવેશવું, પાછું સ્થૂળની વેદના વેઠવી, સ્થૂળની બળતરા વેઠવી, અને પાછું લય થઈ જવું, પાછું ફરીથી સ્થૂળ પેદા થવું. એ જે ગતિ છે એ જ્યાં સુધી નામનો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી મટે એવી નથી. તો આ જન્મ મરણની જે રીત છે પ્રકૃતિની, એમાંથી બચવા માટે જ હરિનું નામ છે. આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી બચી જવા માટે જ હરિનું નામ છે. અને એ નામ ગુરુ મહારાજે આપણને આપ્યું છે.
તો આ નામનો મહિમા જે છે એ મોટો છે કે આ દેહનો મહિમા મોટો છે? મોટું કોણ? આ દેહનું જે સુખ છે, દેહની જે સંપત્તિ છે, પરિવાર છે, એ મોટું છે કે પેલું નામ મોટું છે? તુલના કરી લેજો. આખી પૃથ્વીનું ધન તમે એક પલ્લામાં મૂકો અને એક પલ્લામાં હરિનું નામ મૂકો, તો આ બેમાં કોની વિશેષતા છે? બોલો. તો આ નામ તો આપણને પ્રાપ્ત થયું કે નથી થયું, કે વાર છે હજી? તો આપણે ખુમારી શાની ચડાવવાની છે? તો નામની ખુમારી ચડાવવાની છે આપણે. એટલા માટે આ ભેગા થવું પડે છે આપણે. કેમ કે નામ लिया तेने सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नरके गया भणी भणी चारो वेद. આ જો મન આપણું અંદરનું ચેતન જો નામમાં જોડાઈ જશે ને, પછી તમારે કોઈને કોઈ કશું કહેવું નહીં પડે. તમારું અંતસ્કરણ એટલું બધું બદલાઈ જશે ને, તમારું જીવન એટલું બધું બદલાઈ જાય ને કે પ્રફુલ્લિત. બાપુજી કહે છે કે કળી ખીલીને ફૂલ થઈ જવું જોઈએ, તો પ્રફુલ્લિત જીવન થઈ જશે, આનંદિત જીવન. જીવનમાં મોજ મોજ ને મોજ જ રહેશે. સહેજ પણ બળતા તમારી પાસે આવી નહીં શકે. હા, આટલો બધો નામનો મહિમા છે. અને પછી છેલ્લે આ શરીર છોડી દેશો ને તો સ્વધામ પ્રાપ્ત થઈ જશે, પરમાત્માના દ્વારે પહોંચી જશો, પરમાત્મામય થઈ જશો. નકા મેઠાના ગોગડાને તમે તેલમાં કે ઘીમાં 12 મહિના સુધી રાખ્યો ને તો સુધી ઓગળે નહીં. આપણી સ્વજાતિ છે સતનામ, હરિનું નામ, એ આપણી સ્વજાતિ છે. પણ આપણે ક્યાં વળ ગયા? વિજાતિમાં. આપણા ચેતનને ઓગાળી દેવું હોય ને પરમાત્મામય બનાવી દેવું હોય તો નામમાં લાગી જાવ વાલા. ભીખાભાઈ બરાબર છે ને? હા, આડા વંટાળામાં તો નહીં થતું ને બધું. આડા વંટાળા ના કરતા, હા, નામમાં લગાવી દો. બાપુજી કહે છે કે વાલા સમયને કોઈ બરબાદ ના કરતા, એવું કહ્યું છે. આ પળે પળે જીવન કપાતું જાય છે. ઓછું થાય છે કે વધે છે? આ પળે પળે આપણું જે જીવન છે વધે છે કે ઓછું થાય છે? તો તૈયારી બરોબર થશે ને? હવે તો ભૂલ નહીં પડે ને? તડ ભૂલ ના પડવા દેતા. હવે આપણે પેલો શું કરે છે એ જોવાનું છે કે આપણે જો આપણું જ જોવાનું છે?
બસ 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 વાલા, પેલો પેલો શું કરે ને પેલી શું કરે નથી જોવાનું આપણે. હા, આ તો કોનું જોવાનું આવ્યું? આપણું જ, પોતાનું જ. બરાબર કે બીજાનું જોવાનું આવ્યું? તમને સમજાય છે આ વાત? આપણું પોતાનું જોવાનું આવ્યું કે બીજાનું જોવાનું આવ્યું? પેલો બીજો શું કરે છે એમ જોવાનું છે? આપણને બાપુએ પોતાની અંદર પોતામાં વળગાડ્યા છે. પોતાને જાણતા નતા, પોતાને ઓળખતા નતા, એટલે પોતાની ઓળખાણ કરી અને પોતાની અંદર જોતો શીખવાડ્યા છે બાપુએ. આપે સ્વામી ને આપે સેવક, आपे पीर मुरीदा हो, आप आपकी सेवा करके आपे खैर करीदा हो. પોતાની અંદર લાગી જાઓ મારા વાલા. શું કરે છે મને તપાસતા રહો. પાર્વતીને સમરે છે કે પાર્વતીના પતિને સમરે છે, એમ બાપુજીએ ટકોર કરી છે. દ્રશ્ય માત્ર બધું દેખાય છે તે પાર્વતી છે, રાધા છે દ્રશ્ય માત્ર. અને નામ છે ને તે કૃષ્ણ છે, નામ છે તે શિવ છે. તો રાધામાં રમણ કરે છે કે કૃષ્ણમાં રમણ કરે છે? આ ચેતના ક્યાં રમે છે? તમને સમજાય છે ને આ વાત? તો હું તો મારી વાત કરું છું. તમારે જો અનુકૂળ આવે તો વર્જો. હું આ વાત જે કથની કરી રહ્યો છું મારી મને પોતાને કહી રહ્યો છું, તમને કહેવા નથી આવ્યો અહીંયા. તો અંદરની ચેતના છે ક્યાં રમે છે? દ્રશ્યમાં રમે છે, રાધામાં રમે છે કે કૃષ્ણમાં રમે છે? ક્યાં રમે છે? દ્રશ્ય માત્ર સીતા છે, દ્રશ્ય માત્ર રાધા છે, દ્રશ્ય માત્ર પાર્વતી છે. અને નામ છે ને એ શિવ છે, નામ છે એ કૃષ્ણ છે, નામ એ છે એ જ રામ છે. બચવું હોય તો બચી જજો. ન કે આ કૂટાઈ જશો પ્રકૃતિ, પ્રકૃતિ નહીં છોડે. પ્રકૃતિ તો ઉગડા વાળી દે, તોડી નાખે પ્રકૃતિ તો. અત્યારે આ તંદુરસ્તી તુંબડો જેવા દેખાવો છો ને, પણ એડ એકલો જ રવા દે, અને પછી કે બાળી આવો કશું નહીં રમો એમ. પ્રકૃતિ નહીં છોડે. હા હા, રાધા ને કૃષ્ણ એમાં એવું છે ને બા કે એક ખરું, પણ ક્યારે? તમે જ્યારે કૃષ્ણમય થઈ જાઓ પછી રાધા જેવું નહીં રહે, પછી તમને રાધામય કૃષ્ણ લાગે. આપણી સ્થિતિ કૃષ્ણમય થઈ જાય તો પછી રાધા ના રહે, પછી બધું કૃષ્ણમય થઈ જાય. છે તો એક જ તત્વ, પણ ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે તો બે કર્યા છે ને, નીચે ઉતાર્યા છે ને.
એક તત્વમાં તમે શું બોલી શકો? એક તત્વમાં શું સત્સંગ કરી શકાય? કઈ વાણીનો ઉપયોગ કરશું એક તત્વમાં? તો ઉન્મૂન અવસ્થા છે બા. આ તો એક જ મગનો બે ફાળીઓ છે. એક મગને તમે તોડો તો બે ફાળીઓ થાય ને. મગ તો એક જ છે ને. તમારું કહેવી વાત સાચી છે, પણ એ સ્થિતિ છે આખી અલગ છે. પણ આપણને નીચે રમવા માટે આવ્યા છીએ, આપણે રમત રમીએ છીએ. આ બધી રમત તો એની જ છે. રમવું પડશે. રમીએ તો કુમારી આવે ને, ના રમીએ તો પેલો ખેલાડી છે તે રમત રમે છે, તેનું શરીર કસાય મજબૂત બને અને પછી વિજેતા બને ને, એવોર્ડ પછી મળે એને. પણ રમે જ નહીં તો. એટલે રમવા માટે નીચે ઉતાર્યા આપણે, નિર્ણય કરવા માટે, નિશ્ચય કરવા માટે. વિજેતા થવાનું છે, હારી નથી જવાનું. હા, હારવાનું નથી. બાપુજી કહે છે કે જળ ઉપર ચાલવાનું છે પણ ડૂબવાનું નથી, અગ્નિ પર ચાલવાનું છે પણ બળવાનું નથી. એટલે આ તો આપણે બાપાની કૃપા છે તે આટલું સમજી શકીએ છીએ અને સમજાય છે વાત. નકા જ્ઞાનમાં જેવા તેવાનું કામ નથી અહીંયા. કોઈની ચોચ ડૂબે એવું નથી અહીંયા. કેમ કે આ તો અલૌકિક રમત છે, લૌકિક રમત નથી. કેમ કે સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત નથી અહીંયા. અહીંયા કોઈનો સહારો લેવામાં નથી આવતો, કોઈનું દ્રષ્ટાંત પણ લેવામાં નથી આવતો. ડાયરેક્ટ સિદ્ધાંત ઉપર ચાલીએ છીએ આપણે. અને જગત તો દ્રષ્ટાંતનું રસ્યું છે ભગવાનભાઈ. હા, એ તો દશાંત. આ જગત બધું જે મેળા થાય છે અને ટોળો થાય છે, બધું તે તો દષ્ટાંતનું રસ્યું છે. એટલે તમે અહીંયા જરા થોડુંક દષ્ટાંત ને એવું બધું રાસલીલાઓ કરો તો અહીંયા ટોળો થઈ જાય. પણ આપણે એવું નહીં કરવાનું. આપણે તો જે ભૂલ પડી છે અંતરમાં, આ ભૂલને કાઢવાની છે. બાપુજી કીધું છે કે જૂની જે ટેવો પડી ગઈ છે ને, એ જૂની ટેવોને કાઢવાની છે અને નવી ટેવો પાડવાની છે. હા, આપણે એ કામ કરી રહ્યા છીએ કે જે જૂની ટેવો છે ને, કેમ ભાઈ, કે જૂની હાઈ રેવાય ને એમ. હા હા, કાઢવી પડી એમ કરતા કરતા વાંધળી ના પાથરતા વાણું વાઈ જાય. હા, એમ ને. હાર એટલે જૂની ટેવો બધી કાઢવાની છે અને નવી ટેવો પાડવાની છે. અદ્રશ્ય માત્ર, દેહ માત્ર, દ્રશ્ય માત્ર ને આપણે આપણા ભાવમાંથી નાબૂદ કરવાનું છે. અને સતનામને ગ્રહણ કરવાનું છે. આ ટેવ કઈ જેવી તેવી કહેવાય? કહડો, આ વાત જેવી તેવી છે. આ દેહને, દ્રશ્યને બધાને નાબૂદ કરી, એ કરી, અળગું કરી અને સતનામને ગ્રહણ કરવાનું છે. આ તમને અહીંયા આપણે સત્સંગમાં બેઠા એટલે આમ કરીએ છીએ. ઘેર જઈએ તાણે એમ થાય. આ તો હું મારી વાત કરું છું, તમને નથી કહેતો. હા, આ તો સંતોનો, બાપુનો પ્રકાશ છે ને આ સંતો બધા મળ્યા છે. બરાબર, એટલે અહીંયા તો આપણે આમ કરીએ છીએ, પણ ઘેર જઈએ તાણે પછી કેમ થાય? હમણાં પ્રોગ્રામ વેરાઈ જાય ને ગાડીમાં બેસજો ને પછી ખબર પડે. હા, પછી ક્યાં જતો રહો છો જોજો.
માટે બાપુજી કહે છે વાલા કે ગાફેલ તો સદાયને માટે માર ખાતો આવ્યો છે અને ખાય છે. માટે ગલફતને દૂર કરી દો તમે. ગાફેલાય પણ સહેજ પણ અહીંયા ચાલે એવું નથી. કેમ કે તમે હવે ઝવેરી બની ગયા છો. તમારામાં પારક શક્તિ ગુરુ મહારાજે આપી દીધી છે. તમને ઝવેરી બનાયા છે. તમે જેવા તેવા તો છો નહીં. તમે કાચ અને હીરો આ બેની પારખ કરતો તમને આવડી ગઈ છે. આત્મા અને અનાત્મા આ બેની પરીક્ષા કરતો તમને આવડી ગઈ છે. બાપુની દયાથી, બાપાની કૃપાથી. નથી આવડી? નથી આવડી વાલા? તમને આ પરીક્ષા કરતો નથી ફાવતો? આત્મા ઓને કહેવાય અને અનાત્મા ઓને કહેવાય એ સમજ તમારામાં નથી આવી. તો હવે તો તમે તો ઝવેરી બન્યા. તમે ગમે તેવું હોય, ગમે તેવું દ્રશ્ય હોય તમારી સામે, પણ તમારામાં જે વિવેક દ્રષ્ટિ છે આવી ગઈ તો આત્મા અનાત્માનું તમે આમ વિભાજન કરી શકો છો. અને અનાત્માનો ત્યાગ કરીને તમે આત્મા પર લાગી શકો છો. એવી પારક શક્તિ છે તમારી પાસે. એટલે બાપુ કહે છે કે વાલા જાગતા મૂતરતા નહીં એમ કહ્યું. જાગૃત તો કર્યા ને પણ જાગતા મૂતરવાની ટેવ પડી ગઈ છે. અકાળી નાખજો. જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં પણ આપણે તો હું બાપુ છેતરાઈ જઈ એમ માનો છો? ગુરુ મહારાજને શું ગુરુ મહારાજ છેતરાઈ જશે એવું માનો છો? હા, જોજો વાલા, આપણે પોતે છેતરાઈ જઈશું. ગુરુ મહારાજ નહીં છેતરાય. તમને કોણ કહેવા વાળું હતું કે તમે ભ્રમ છો? એમ આ સૃષ્ટિ છે આવડી મોટી, તો તમે ભ્રમ છો વાલા. આ દેખાય તમે નથી. તમે એક આત્મા છો, એક ભ્રમ છો એમ કહેવા વાળું કોણ હતું તમને કહો? કેટલું દેવું હતું? અનંત દેવું હતું. તો એ દેવું આમ કરીને તમારું રદ કરી નાખ્યું. કોને કર્યું કહો? કોઈ આધાર નતું આપતું આખા વિશ્વમાં. કોઈ હંગરવા તૈયાર નતું. કોને હંગર્યા? તણચમો અધાળા થઈ ગયા. બૈરો છોકરો બાળે પૈસા બાળે નો અધાળા થઈ ગયા છે. આ દાગીના ને રૂપિયા ને બૈરો ને છોકરો ને એમ બાળે નો અધાળા થઈ ગયા છે. એમ આપણી સમક્ષ ગુરુ મહારાજે બાપુએ શું કર્યું હતું? આપણોને કેવા હતા ને કેવા બનાવી નાખ્યા આપણોને. વિચાર તો કરો. કૂતરોમાં ને બિલાડામાં કૂટાવા વાળો આ એક હરિપદે મૂકી દીધો અને કેવા હતા અને કેવા બનાવી દીધા. તો કેમ એ ખુમારી નથી આવતી? હજુ મોય કંઈક પડ્યું છે. ઈચ્છાઓ, આશાઓ, તૃષ્ણાઓ હજુ મોય પડી છે.
વાસનાઓ સતાવે છે, ઈચ્છાઓ સતાવે છે અંદર. એ ખુમારી નથી આવવા દેતી. શુદ્ધ થઈ શુદ્ધ સ્વરૂપમાં રહી અને પરમાત્માને પામી જવું હોય તો અહીંયા બેસજો. નકર જીવન ગરબડ વાળું હોય તો અહીંયા આવતાની મહેરબાની કરી. મારે જરૂર નથી અહીંયા, બાપુને જરૂર નથી. જીવન શુદ્ધ બનાવી દીવા જેવું ચોખ્ખું કમ્પ્લીટ કરીને હરિમય બની જવું હોય તો બેસજો અહીંયા. હા, ના દેખાય. હા, વિચાર કરી લો, પોતાનો વિચાર કરી લો. બાપુજીએ કીધું એમની વાણીમાં, અરે વસ્તુ સ્થિતિ એ તો કરી લે વિચાર, એ કોણ ક્યાંથી આવ્યો રે. અને કરીને નાનાવિધ કાર્યો અપાર, એ કહે ને કેટલું આવ્યો રે. ચાલ્યો યોગની રે સંગે ગમાર, લોકે શેણા સંગે રે. એટલે પેલો ઘેટો બકરો ચાલે છે એમ ચાલવું છે. આ ઘેટો બકરો જેમ ટોળો ચાલે, ઓગની સંગે ચાલ્યો, ઓગ એટલે ઘેટો થાય, બકરો થાય. આ જગત જેમ ચાલે છે એમ ચાલવું છે. નક્કી કરજો. હા, આ વચનો તમને કોઈ નહીં આપે. હા, આ લોકેશણા જેમ કરે છે એમ જીવન જીવવું છે. એટલા માટે બોધ મળ્યો છે, લાયા છીએ આપણે. અરે આપણા જીવનનો ચેપ બીજાને લાગી જવો જોઈએ. આ જગત કરે એમાં આપણે નથી કરવાનું. આ ઘેટો બકરોનો માર્ગ નથી. આ તો સિંહનો માર્ગ છે. હા, એ જી ચાલ્યો યોગની રે સંગે ગમાર, લોકે શેણા સંગે. એ શિર પર ધર્યો મારા કેરો ભાર, એ જીવ્યો ના ઉમંગે રે. મનમાં મોટા રે થવાની લાય, નિરંતર સળગે રે. આ મન મોટાપણાનો દાવો કરે છે, મોટા થવું છે. તો બાપુજી કેવડા મોટા બનાયા ભાઈ આપણને. બાપુજી કહે છે કે આ વિશ્વને મોખરે તમને મૂક્યા છે, તમારી મોટાઈ જોઈ લો.
આ વિશ્વને મોખરે તમને મૂકવામાં આવ્યા છે. આખું વિશ્વ તમારા હાથ નીચે છે એમ કહ્યું બાપુએ. તો આખું મારી આવી આ તો સિંહનો માર્ગ છે, ઘેટો બકરોનો માર્ગ નહીં. ગાઓને રાગડા પાડવાના બે ચાર ભજન કરી આવવાના એ માર્ગ ન આવવાના. જી મનમાં મોટા રે થવાની લાય નિરંતર સળગે રે. લેશ કર્યો નહીં નિજનો વિચાર, નિર્વરતી પરવરતી ને વળગે રે. ખારું જીવન મીઠું રે નવ થાય, એકાંત વૈરાગે રે. જ્ઞાન ભક્તિ વસાવી લેતી, નિરંતર જાગે રે. વસ્તુ સ્થિતિ પુરાણ ઓળખાય, મળે સંત સાચા રે. એમાં કશું એ ના આવે કઈ નવ જાય, બધે નરોત્તમ નાગો રે. બધે નરોત્તમ નાગો. કાઢી નાખ્યું બધું. નાગો એને કહેવાય કે કોઈ પણ પાસે કશું રાખે નહીં. આપણે કેમ કેમ છે? આપણે એવા જ છીએ. બાપુ જેવા જ બનાવ્યા બાપુએ આપણો નાગા જ કરી દીધા છે. પણ આ પછી બધું જો પકડીએ તો આપણી ભૂલ. કઈ છે પાસે? નામ નથી, રૂપ નથી, ગુણ નથી, તન નથી, મન નથી, ધન નથી, કાંઈ છે? તો કેવા છીએ? બાપુ જેવા જ છીએ. હે કેવા છીએ કહો હવે જોઈ લો. તન નથી, મન નથી, ધન નથી, નામ નથી, રૂપ નથી, ગુણ નથી, છે કઈ? તો કેવા છીએ? જેવા બાપુ છે એવા આપણે છીએ. ભાઈ જોણીએ ખરા, સમજીએ ખરા. કમાડો મોડી મોય ભરાઈ રહ્યા. થોડુંક કમાડું ગેડીએ ને પછી જોઈએ કે બાયરું શું ચાલે છે. આ તો મોયથી બહાર નીકળી જાય એનું કોમ છે. કમાડ ખોડી ભાગી અને મોયથી જે બહાર નીકળી ગયો ને, હા એનું કામ છે. બહાર નીકળી જાય એનું કામ છે. મોય ભરાઈ રહ્યો તો બધું છે કોઈ ભરાઈ રહેવાનું. પાછું બીજું મળે. હા ચિંતા ના કરતા, બીજું આ હે પાછું. માલિકના તો એમને તો આવી ખોટ નથી. ઘણા પરપોટા ઊભા થાય છે, ઘણા ફૂટી જાય છે, ઘણા ઉત્પન્ન થઈ જાય છે. ખોટ નથી. પણ આ તો બહાર નીકળી જાય ની બલિહારી છે. વિચાર મજબૂત કરી દો વાલા.
જો આ ભવને આ સમયને પારંગત કરી દેવો હોય અને આ જ અવસરને જો સિદ્ધ કરી લેવો હોય તો આ અવસરને જો સિદ્ધ કરી લેવો હોય તો આપણો પોતાનો વિચાર છે ને મજબૂત કરી દો. વિચારે જ પરમ સુખ છે અને વિચારે જ મહાદુખ છે. શુદ્ધ બુદ્ધ ચેતન ગન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું તમને કહીએ કેટલું કર વિચાર તો તમારો વિચાર જ મજબૂત કરી દો. બસ અડગ વિચાર, એવો ડગતો વિચાર નહીં. શુદ્ધ વિચાર એટલે શુદ્ધ વિચાર, એમાં શુદ્ધિ જરાય ને આવી જોઈએ. આત્મવિચાર એટલે આત્મવિચાર, એમાં દેહ વિચાર ના આવવો જોઈએ. રણછોડભાઈ કેવો આનંદ આવે છે. આ તો મરજીઓનો ખેલ છે. બરાબર. હા, તો કેવું છે કે બેહો તલાવે પાણી પીવા જાય તો પાણી પહેરી જાય એટલી વાર બગાયો દૂર રહી અને પાછી મોંથી નહેરી એટલે બગાયો વળગી જવાય. હા, ખૂબ ખ્યાલ કરજો વાલા. જીવનનો અનમોલ જીવન મળ્યું છે, અમૂલ્ય રત્ન છે. આ તો અમૂલ્ય અવસર મળી ગયો છે. સિદ્ધ કરી લો, પામી જાઓ. અને આ જ આરો છે, આ જ અવસર છે, આ જ જ્ઞાન છે, આ જ મહારાજ છે, આ જ સંતો છે. અને પામી લો. ફરી વાર કુ મળે આવું એ વાત છોડો. ફરી સંતો મળશે, આવો સત્સંગ પ્રાપ્ત થશે, આવો બોધ થશે અને ફરી પાછા આપણે ચેતી જઈશું એ વાત છોડી દો. મળી જ ગયું છે, આપણને પ્રાપ્ત જ થઈ ગયું છે, તો આને સિદ્ધ કરી લો. બસ સિદ્ધ દશા આવી જવી જોઈએ, વાતો નહીં. જો પેલી કૂતરાની પૂંછ અને વેંઢળની મૂછ, વેંઢળને ગમે એવડી મૂછ હોય પણ એને છોકરો પેદા થાય એનાથી, ત્યાં કૂતરાની પૂંછડી એ જમીનમાં દાટો તો હદી સીધી વેરી પાછી તારે કૃપણનું ધન, બરાબર, એ પોતે નહીં વાપરે, કોઈને વાપરવા નહીં દે. કૃપણનું ધન, કૂતરાની પૂંછ, વંડળની મૂછ અને સૂકું જ્ઞાન, એ તો ન તો પોતાના કોમમાં આવે કે ના બીજાના કોમમાં આવે. વાલા, આપણું પ્રગટ જ્ઞાન છે, સ્થિતિ બદલવાનું, સમયને ઓળખીને પારખીને સિદ્ધ કરી લો વાતને. સિદ્ધ દશાનું આ જ્ઞાન છે. માટે મેળવી આ જ્ઞાનને દઢતા સાથે પોતાના અંતરની અંદર સિદ્ધ કરી નાખો વાતને કે નહીં મરું મેં, મરને સે મેં, અલ્લાહ મરે જબ મેં મરું, ખુદા મરે. મરવાની બીક લાગે અમે મોય નથી લાગતી ને? હા, તો બસ બસ. તો મરવાની બીક નથી લાગતી તો અમરતાની ખુમારી કેટલી છે ભાઈ? મરવાની બીક નથી લાગતી તો અમરની ખુમારી કેવી છે ભાઈ? હા, વાલા, મંડી પડવું પડશે. ભણતો પંડિત ને જે લખતો લઈયો થાય, 4 ઘઉં ચાલતો લોબો પંથ કપાઈ જાય. બાપુજી કહે છે કે જે બારવટીએ ચડ્યો હોય એ વળતો જીવતો આવે એની ચિંતા કરે ખરો? જે યુદ્ધમાં જે લડવા નીકળ્યો હોય હું જીવતો પાછો આવે એ બૈરો છોકરાની ચિંતા કરે ખરો? હા, બસ એવો છે આ માલ. પછી તમે બધોનો રોદણો રવા બેહી રહ્યો તો કાંઈ ને પછી અહીંથી ઉઠો જ નહીં ને.
અહીંથી નીકળો જ નહીં. આપણી પાસે અહીંયા વક્તાઓ બધા બહુ છે, થોડી વાણીએ પણ બોલ્યું અને આજનો આનંદ બહુ અનેરો આનંદ છે. ગુરુ મહારાજે સ્થિરતા પણ બહુ સારી આપી અને જ્ઞાન દશા પણ સારી આપી છે. બોલો સદગુરુ મહારાજ કી.